જામનગર કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હવે એક્શનમાં છે। ખાદ્ય એકમો અને આઈસ ફેક્ટરીમાં ચેકિંગ થયું। 45 કિલો અખાદ્ય તેલનો જથ્થો નાશ કરાયો છે। 25 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નિકાલ કરાયો છે। કુલ 75 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો છે। સોલિડ વેસ્ટ વિભાગની ટીમ જોડાઈ ગઈ છે। સ્વચ્છતા નહીં રાખનાર એકમોને 19,000નો દંડ પણ ફટકારવામાં આવેલો છે। ખાસ કરીને રેકડીઓ, ફાસ્ટફૂડ, હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરીઓ, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ અમને TPC 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું। તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે। પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું। તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે। પછી વાસી ફૂડ આ ઇન્સ્પેક્શન દરમિયાન ટોટલ 75 kgનું ડિસ્ટ્રક્શન સ્થળ ઉપર કરવામાં આવ્યું છે અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં ઇન્સ્પેક્શન કર્યું। તો આવી પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે।